તો અન્ય એક મહત્વના સમાચાર આવી રહ્યા છે કે જ્યાં ભાજપના ઓપરેશન લોટસને લઈને મહત્વના સમાચાર આગામી દિવસોમાં ઓપરેશન લોટસ પાર્ટ 2 શરૂ થવા જઈ રહ્યું છે। તો ભાજપના ઓપરેશન લોટસને લઈને આ મહત્વના સમાચાર હાલ સામે આવી રહ્યા છે। આગામી દિવસોની અંદર ઓપરેશન લોટસ પાર્ટ 2 છે તે ફરીથી શરૂ થશે અને ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો બાદ હવે ભાજપની નજર છે તે મનપા અને નગરપાલિકા પર જોવા મળી રહી છે, જ્યાં નગરપાલિકા મનપા અને અન્ય પાર્ટીના હોદ્દેદારોને ભાજપમાં જોડવામાં આવશે। ગાંધીનગર મનપાના કોંગ્રેસના 2 કોર્પોરેટરો ભાજપમાં જોડાશે, તો સાથે રાજ્યની અન્ય નગરપાલિકાઓ અને મનપા નેતાઓ પણ ભાજપમાં જોડાવાના છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જાની સીધા જોડાઈ ચૂક્યા છે। નિકુંજ, હવે આગામી દિવસોની અંદર લોટસ 2 ઓપરેશન છે તે શરૂ થવા જઈ રહ્યું છે અને હવે સીધી જ નજર નગરપાલિકા અને મનપા પર છે। જી, અન્ય પાર્ટીના નેતાઓને જોડવા માટે ભાજપે ઓપરેશન લોટસ શરૂ કર્યું। બકાયદા તે માટેની એક સમિતિ પણ બનાવવામાં આવી અને છેલ્લા પાછલા 2 થી 2.5 મહિના દરમિયાન ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, અન્ય પાર્ટીના હોદ્દેદારો, આગેવાનોને ભાજપની અંદર મોટી માત્રાની અંદર જોડવામાં આવ્યા। હવે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે આગામી અઠવાડિયે ભાજપ જે છે તે ઓપરેશન લોટસ પાર્ટ 2 શરૂ કરવા જઈ રહ્યું છે, જે અંતર્ગત નગરપાલિકા, મહાનગરપાલિકાના કોર્પોરેટરો, ત્યાંના હોદ્દેદારો, આગેવાનોને જોડવામાં આવશે। મળતી માહિતી પ્રમાણે આગામી દિવસોની અંદર ગાંધીનગર મહાનગરપાલિકાના 2 કોંગ્રેસના કોર્પોરેટરો જે છે તે ભાજપમાં જોડાઈ શકે તે પ્રકારની પૂરી શક્યતા છે। ગાંધીનગર મહાનગરપાલિકા પહેલી વખત કોંગ્રેસ મુક્ત મહાનગરપાલિકા બની શકે છે, કારણ કે ગાંધીનગરની 44 જેટલી મહાનગરપાલિકાની સીટો છે, જેમાંથી 41 કોર્પોરેટરો જે છે તે ભાજપના છે, 2 કોંગ્રેસના છે અને 1 આપનું છે। ત્યારે કોંગ્રેસના બંને કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ જશે અને ત્યારબાદ આગામી દિવસોની અંદર રાજ્યની અન્ય મહાનગરપાલિકા અને નગરપાલિકાના પણ કોર્પોરેટરો ભાજપમાં જોડાય તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે, કે જેને ઓપરેશન લોટસ પાર્ટ 2 તરીકે ઓળખવામાં આવી રહ્યું છે, કે જેમાં ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો બાદ હવે નજર ભાજપની મહાનગરપાલિકા અને નગરપાલિકા પર છે। જી નિકુંજ, માહિતી બદલ આપનો આભાર।